ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ બંદરે કતારથી પ્રવાહી કુદરતી ગેસ ભરીને નીકળેલું વિશાળ જહાજ સફળતાપૂર્વક દહેજ ટર્મિનલ ખાતે આવી પહોંચ્યું। આ જહાજે ગત 15 જૂન 2026ના રોજ વૈશ્વિક સ્તરે અત્યંત તણાવપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી હતી। ઉલ્લેખનીય છે કે સંબંધિત વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સમાપ્ત થયા બાદ હોર્મુઝની ખાડી પાર કરીને ભારત આવનારું આ સર્વપ્રથમ એલએનજી જહાજ છે। આ જહાજમાં અંદાજે 62,000 મેટ્રિક ટન જેટલો અધધ એલએનજી કાર્ગોનો જથ્થો લાવવામાં આવ્યો છે। આ જથ્થો દહેજ ટર્મિનલ પર પહોંચતા જ દેશની ઉર્જા સુરક્ષાને ખૂબ જ મોટી મજબૂતી અને નવું બળ મળશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। કતરથી જહાજ આવી પહોંચ્યું છે દહેજ બંદરે, શું વિગત છે? જી કૃષ્ણા, જણાવી દઉં કે છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી આ જહાજ પર્શિયન ગલ્ફમાં અટવાયું હતું, જેને કારણે એલએનજી ટેન્કર દિશા અટવાતા અહીંયા આપણે ગેસ પુરવઠા પર અસર થાય એમ હતી। તે દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ ડીલ બાદ આ પહેલું ઇન્ડિયન જહાજ છે જે હોર્મુઝમાંથી પસાર થયું છે અને તેમાં લગભગ 63,000 કરતા પણ વધુ એલએનજી છે। તે અહીંયા સ્ટોરેજ કર્યા બાદ એને અહીંથી દેશના વિવિધ ઉદ્યોગો, વીજ ઉત્પાદકો અને વિવિધ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવશે। જી, આભાર નિલેશ માહિતી આપવા માટે।